ગત 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપે છે. સૌને માથે પાકી છતનો નિર્ધાર પાર પાડવા પીએમ આવાસ યોજના આપી દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. શેરી ફેરિયાઓની આત્મનિર્ભર પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લોકપ્રિય સાબિત થઈ છે. દેશના 74 લાખ શેરી ફેરિયાઓના ગેરેન્ટર વડાપ્રધાન શ્રી પોતે બન્યા અને 17,000 કરોડની લોન આપી છે. મુદ્રા યોજનાથી મહિલા ઉદ્યમીઓને 16 લાખ કરોડથી વધુની લોન મળી છે. પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા 5 કરોડ બેંક ખાતા ખુલ્યા છે. પીએમ સ્વનિધિ યોજનામાં 46% મહિલાઓને લાભ મળ્યો છે. દેશભરમાં 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા સહિત 58 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશની કરોડો મહિલાઓને રસોડાના ધુમાડાથી થતી બીમારીઓમાંથી બચાવવા ઉજ્જવલા યોજના 10 કરોડથી વધુ માતા બહેનોને ગેસ કનેક્શનો આપ્યા છે. દેશની 3 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવી છે. 91 લાખથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી 10 કરોડથી વધુ મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે. નારી શક્તિ વંદના અધિનિયમથી જાહેર જીવનમાં માતા બહેનોની 33% ભાગીદારી સુનિશ્ચિત કરી છે.